હવે આપણે ત્રીજી ટિપ્સ બનાવીશું કે આપણે કુકરના ઢાંકણ વારે વાર ખરાબ થઈ જતા હોય છે। તો મિત્રો વારે વારે ખરાબ થઈ જાય તો આપણે જ્યારે દુકાને જઈએ ત્યારે ટાઈમ પણ ખોટી થાય છે અને તમારે ટાઈમ લઈ અને દુકાને જવું પડે છે। તો ઘરે જ આપણે સરસ રીતે એક ટ્રીપ કરી શકીએ છીએ। હવે આપણે સૌપ્રથમ આ બોલને બહાર કાઢી લેશું। જો અહીં આપણે બોલને બહાર કાઢી લીધો છે। હવે આપણે કોઈ પણ જામેલી કે નકામની કોઈ નખ પાલિશ હોય એને આપણે લેશું। મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે આપણે જે એક હાથમાં બોલ લેશું। રૂક્ષાના મિત્રો અમુક શબ્દ મારાથી વચાતા નથી તો માફ કરજો। સરોજબેન કેમ છો સરોજબેન? મજામાં? લાઈવ જોડાણા છો તો ખૂબ ખૂબ તમારો આભાર। હવે આપણે બોલને નખ પાલિશ આવી રીતે આપણે ખોલીશું। હવે આપણે જે બોલનો પાર્ટ છે એમાં આપણે નખ પાલિશ આવી રીતે લગાવી લેશું। મિત્રો બેનો માટે આ કિચન ટિપ્સ ખૂબ જ એવી જરૂરી છે તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો। આપણે બોલને સરસ રીતે આવી રીતે એકદમ સરસ રીતે નખ પાલિશથી રંગી લીધો છે। હવે આપણે એમાં વાર લગાડવાની જરૂર નથી, ફટાફટ કાર્ય કરશું તો જ આપણો સરસ મજાનો બોલ એકદમ આપણું ક્યારેય ઢાંકણ ઢીલું પડશે નહીં। હવે આપણે સ્ક્રૂ ડ્રાઈવરથી એકદમ સરસ રીતે ફિટ કરી લેશું। મિત્રો આ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલો